સાહેબ તમે કહો જો નાક સાફ કરતા એવા સીધો વિડિયો નાખી નો એટલે 3 વાર એવું થયો 3 વાર મરી રહ્યો ભાઈ બધે મોટા મોટા આપણે ઇન્ફ્લુએન્સર બધે બ્લોગર અલગ અલગ એજન્સી બસ તમે તો ફેમસ માણસ હો ને એટલે નાક સાફ કરતા તો હું વાયરલ થઈ ગયો एक्चुअली चालू करते हैं बोलने से पहले खत्म हो गया ऐसा सीन बिग मीटअप गाइस અત્યારના બધા ઇન્ફ્લુએન્સર્સ અહીંયા બેસી ગયા છે મીટિંગ હોલમાં તો હેલો જુનાગઢ વાસીઓ સ્વાગત છે તમારું બધાનું મારા આજના નવ બ્લોગમાં વેલ ગાઈઝ અત્યારના વાગ્યા છે સાંજના ઓલમોસ્ટ 5 હું અત્યારે જલ્દીથી જાઉં છું ધ્રુવીના ઘરે કારણ કે આજે અમારે છે કલેક્ટર કચેરીએ મીટિંગ પહેલી વાર ભાઈ હું ગવર્મેન્ટ સાથે મીટિંગ કરવાનો છું એમાં પણ અમારે ડાયરેક્ટ કલેક્ટર સર ભેગી મીટિંગ છે તો ચાલો બધા ટાઈમ વેસ્ટ કર્યા આપણે ફટાફટ નીકળીએ દરબી કહું ગાઈઝ અત્યારમાં પહોંચી ગયો છું ધ્રુવીના ઘરે અત્યારના જો લિફ્ટ આવે છે આપણે ફટાફટ ઉપર ચલીએ ચાલો અત્યારના હું આવી ગયો છું ધ્રુવીના ઘરે કાંદેવા મારી ઘર છે જો કે કલેક્ટર કચેરીએ આ જો જૂતા મીટઅપ ભાઈ મીટઅપ એક ટાઈપનું મીટઅપ કહી શકો બધા ઇન્ફ્લુએન્સર્સનું તો મારી પાછળ જો નમસ્તે જુનાગઢ છે મારી આગળ એક્સપ્લોર ગયું છે અને બાકી આપણે ભાઈઓ બીજા છે અલગ જ ટાઈપનું મીટઅપ છે ચાલો તો આપણે આજનું જે થાતું દેખાડશું પોસિબલ હશે તો ભાઈ બધે મોટા મોટા આપણે ઇન્ફ્લુએન્સર બધે માર્કેટિંગ લેવલના બધે બ્લોગર અલગ અલગ એજન્સી અલગ જ લેવલની વસ્તુ મીટઅપ થઈ ગયા પહેલી વાર જુનાગઢ ગાઈઝ અત્યારના બધે ઇન્ફ્લુએન્સર્સ અહીંયા બેસી ગયા છે મીટિંગ હોલમાં હું પણ બેસી ગયો છું હવે મીટિંગ હમણાં ચાલુ થશે પછી જે પણ કહેવાય આગળ તમને દેખાડવાનું છું રાઈટ તો બધા બ્લોગ બનાવે છે ઘણા ડિસ્કશન્સ કરે છે થોડોક નર્વસ છે પણ થઈ જશે મિત્રો આપણી મીટિંગ પૂરી થઈ ગઈ एक्चुअली चालू करते हैं बोलने से पहले खत्म हो गया ऐसा सीन हो गया બધા ત્યાં જાય છે ખબર નહીં ક્યાંક તો જાય છે આપણી વાત બધા ઇન્ફ્લુએન્સર્સ યુટ્યુબર ઇન્સ્ટાગ્રામ માર્કેટિંગ એજન્સી બધે છે બિગ મીટઅપ સેકન્ડ હોલમાં અહીંયા આપણી પાસે બધા બાકી બધા ઇન્ફ્લુએન્સર્સ અને આ ભાઈ આપણા યુટ્યુબર્સ બધા બેઠા છે સામેની સાઈડે છે બધા આગળ બધા બેઠા છે આપણી મીટિંગ પૂરી થઈ ગઈ છે પહેલાં અત્યારે અહીંયા ઘણા બધી ડિસ્કશન અત્યારના જો ભાઈ આપણે બધા ઇન્ફ્લુએન્સરને મળ્યા આજે આપણે ક્લીનર જુનાગઢવાળા ભાઈ આજે આપણે મેમ તમારું એકવાર નામ બોલી દેજો દેવા હે આપને તો ઓળખો જ છો તમે હાથ મિલાવી લે બસ આપણે એક્સપ્લોર બીજું ભાઈ કેમ છો ભાઈ કેવા માંગશો અચ્છા તમારે નહીં એકચ્યુઅલી શું કે બીજા પેજ માટે કામ આપણે આ યુટ્યુબ ચેનલ છે સાહેબ તમે કહો જો નાક સાફ કરતા એવા સીધો વિડિયો નાખી નો એટલે 3 વાર એવું થયો 3 વાર મરી રહ્યો બ્લોગરનું કામ છે અરે ભાઈ તમે તો ફેમસ માણસ હો ને એટલે નાક સાફ કરતા તો હું વાયરલ થઈ ગયો હુકમાં રાખજો આપણે હુક પોઈન્ટ રાખજો કન્ટેન્ટ બની ગયું વેલ આપણે ડીકે સમીર ચેરીભાઈ આજે આપણે યશભાઈ નમસ્તે જુનાગઢ આજે આપણે બોલતા જાઓ તમારી ચેનલ પેજ બધું નામ બોલતા જાઓ આપણે તમારું ચેનલ નામ બધું બોલતા જાઓ એટલે આપણે બધાને કંઈકને મળી લે નમસ્તે જુનાગઢ ભાઈ તમે અમેઝિંગ જુનાગઢ ઓવર રાજકોટ આપણે બીજાને મળી લે તો ભાઈ આપણે તમારી પોતાની બધી ગ્રીન જુનાગઢ આમને તો મળી આપણે
પાછું આપણે નામ બોલ દો ચેનલનું. ચેનલનું નામ જુનાગઢ 11 અને આરાધ્ય પ્રોડક્શન, ગ્રીન જુનાગઢ, ઘણા ચેનલ. ઓકે ભાઈ તમારું? વેલકમ જુનાગઢ. ઓકે તમારું? પવન પરીખ. પવન પરીખ. ભાઈ વધારે બોલતે ભાઈ. વિમલ રાઠોડ મારું નામ. પ્રોગ્રેસિવ જુનાગઢ, દ્વારકેશ ફોટોગ્રાફી. અરે વિમલ વાઇફ્સ અને રાજા પ્રજાપતિ 0. ચાર લાગે એટલું બધું promotion. કમાવી જ લેવું હોય બધી પાછું ઓકે ભાઈ તમારું? મારું નામ વિમલ રાઠોડ, પ્રોગ્રેસિવ જુનાગઢ, જીજી એડવર્ટાઇઝમેન્ટ, દ્વારકેશ ફોટોગ્રાફી, રાજા પ્રજાપતિ 033 ને વિમલ વાઇફ્સ. બધી કોટી કમાવી જ લેવું. ફૂલ બાકા દી વિમલ વાઇફ્સ. તો ફાઇનલી ગાઈઝ આપણી જે મીટિંગ હતી એ છે પૂરી. હવે આપણે અહીંથી નીકળે છે સીધા ઘર કોર. તો ચાલો. સો ફાઇનલી ગાઈઝ કલેક્ટર કચેરીએ મીટિંગ પૂરી કરી આવી ગયો હતો ઘરે. સો યા ગાઈઝ આજનો વિડીયો કરો અહીંયા છે. આઈ હોપ કે તમને મજા આવે તો ડુ સબસ્ક્રાઇબ ફોર મોર વિડીયોઝ એન્ડ બાય.